આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીનું મેદાન રાજકીય રંગમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે। અપક્ષ ઉમેદવાર હિરેન મોદી પણ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચી ગયા છે। આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। તમામ રાજકીય પક્ષના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે। અપક્ષ ઉમેદવારોએ પણ આ વખતે ઝંપલાવ્યું છે અને હિરેન મોદી કે જેઓ વોર્ડ નંબર 16માંથી ઉમેદવારી કરવા જઈ રહ્યા છે તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું। પોતાના સમર્થકો સાથે તેઓ પણ પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નામાંકન ભરવા માટે। ખાસ કરીને વડોદરા શહેરની અંદર છેલ્લા 33 વર્ષથી પત્રકારિતા ક્ષેત્ર સંકળાયેલો છું। લોકોની સમસ્યાઓ સમજી છે, એને વાચા આપી છે, જે તે સ્થળે પહોંચાડી છે। એની સાથે સાથે સમાજ સેવાના પણ કામો કરી રહ્યા છે અને હાલમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એની અંદર હું અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાઈ રહ્યો છું વોર્ડ નંબર 16માંથી। મારો એક જ ધ્યેય છે, વિસ્તારનો જે વિકાસ અટકેલો છે, વિકાસ રૂંધાઈ રહ્યો છે એને વેગ આપવાનો છે। ભલે હું એકલો ઊભો છું અપક્ષની અંદર, પણ હું 3 કાઉન્સિલર જે પણ આવશે એમને ભારે પડીશ અને વિસ્તારના વિકાસના કામોને સાચા અર્થમાં નાગરિકોને જે સેવા સુવિધાઓ જોઈએ છે તમામ પૂરી પાડીશ, ખાતરી આપું છું। કારણ કે વિસ્તારના નાગરિકોને પણ ખબર છે, મારો સ્વભાવ જાણે છે, મારાથી પરિચિત છે, એટલે વિસ્તારના નાગરિકો પણ મને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપીને જંગી બહુમતીથી જીતાડશે એ વાત ચોક્કસ છે। જો વિકાસના કામો છે, ખાસ કરીને બાગ બગીચાઓની વાત છે, રોડ રસ્તાની વાત છે, પાણી ગટરની સમસ્યાઓ છે, સ્ટ્રીટ લાઇટની વાત છે, જીઈબીના ટ્રાન્સફોર્મરોની વાત છે। વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે જે છેલ્લા કેટલાય વર્ષોથી ઉકેલી નથી। સ્લોટર હાઉસની વાત કરીએ તો વર્ષોથી જ કાઉન્સિલરો જે રહ્યા છે વર્ષોથી આ જ મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે કે ભાઈ મારે સ્લોટર હાઉસ કરે, પણ સ્લોટર હાઉસ થતું નથી। કેમ? કોંગ્રેસનું પણ શાસન હતું, ભાજપનું પણ આવ્યું છે, વિપક્ષ નેતા પણ રહ્યા છે, તમે તો કેમ નથી થતું તમારાથી? પબ્લિક મારી સાથે છે, ત્રિપાંખ્યો થાય કે ના થાય મને કોઈ ફેર પડતો નથી। હું સામે કોણ છે એ મને ખબર નથી કે મારે જાણવું નથી। મારા માત્ર પ્રજાના વિકાસના કામો કરવા છે અને એના લઈને જ હું આગળ વધી રહ્યો છું અને હું જીતીશ, ચોક્કસ વાત છે।